નમસ્કાર દોસ્તો, યુવા 21 ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ જે T20 ઇન્ડિયન ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે અને એ ટીમમાં જે નવી લીડરશિપ આવી છે અને નવા કોચ આવ્યા છે અને ટીમનું ફોર્મેશન કેવું છે એ બાબતે વાત કરવા માટે આવ્યો છું. આપ જાણીએ છીએ કે રાહુલ દ્રવિડ જે આપણા કોચ હતા એમની જગ્યાએ હવે ગૌતમ ગંભીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ તરીકે પસંદગી થઈ છે અને ગૌતમ ગંભીર વિશે આપણે જાણીએ છીએ એક રૂથલેસ કોચ છે અને સાથે સાથે એક અદ્ભુત ક્રિકેટર રહી ચૂક્યા છે અને ખાસ કરીને મોટી મેચીસમાં બિગ પરફોર્મન્સીસ આપી ચૂક્યા છે અને એક નવો એરા જે જીજી એરા ગૌતમ ગંભીર એરા સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. અને ટીમ કેવી બનશે તો ગૌતમ ગંભીરની જે થોટ પ્રોસેસ છે એ પ્રમાણે ટીમ બનશે અને એનું જ રિફ્લેક્શન આ વખતની જે T20ની ટીમ જે સિલેક્ટ થઈ છે એમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. સૌથી પહેલો નિર્ણય કેપ્ટન કોને બનાવવાનો એ માટેનો હતો અને હાર્દિક પંડ્યા જેવો લેજન્ડરી ક્રિકેટર જે કપિલ દેવ પછીનો પહેલો એવો ઓલરાઉન્ડર છે જેને એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સીસ આપ્યા છે એ IPLમાં પણ આપ્યા છે અને આ વખતના વર્લ્ડ કપમાં પણ આપ્યા છે. પરંતુ જ્યારે લીડરશિપની પસંદગી કરવામાં આવી ત્યારે બધી જ બાબતો જોવામાં આવી છે કારણ કે કેપ્ટનશિપ અને લીડરશિપમાં બહુ મોટો ફરક હોય છે. કેપ્ટનશિપ જે છે એ મેદાનમાં હોય છે, પ્લેયર સાથે તમે કોઓર્ડિનેટ કેવું કરો છો, ટીમને કઈ રીતે બેસ્ટ કઢાવો છો અને ટીમને મેનેજ કઈ રીતે કરો છો એના પર હોય છે. પણ લીડરશિપ જે હોય છે એ ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ બંને બાબતોમાં ધ્યાન રાખવામાં આવે છે અને બધાને સાથે લઈને તમે 140 કરોડના રિપ્રેઝેન્ટેટિવ છો અને ઇન્ડિયામાં કહેવાય છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પછી જો કોઈ પોપ્યુલર હોય તો ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન હોય છે અને કેપ્ટનનું બિહેવિયર, એના એટિકેટ્સ, એનું કન્ડક્ટ અને કઈ રીતે લોકો સાથે ટ્રીટ કરે છે એ બધું જ જોવામાં આવે છે કારણ કે ભારતને રિપ્રેઝેન્ટ કરે છે અને ભારતને રિપ્રેઝેન્ટ કરતો કેપ્ટન એવો હોવો જોઈએ કે સર્વમાન્ય હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યા અને આ બાબતમાં થોડા લેક કરે છે. એની સામે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે અને બીજું બાબત એ પણ છે કે હાર્દિક પંડ્યા જે છે એ ઇન્જરી પ્રોન છે અને એમની અવેલેબિલિટીના પ્રશ્નો હંમેશા રહેતા હોય છે. એટલે ઇન્ડિયન ટીમને સાતત્ય મળે, કન્સિસ્ટન્સી મળે અને સતત એક પ્રોપર નેતૃત્વ હેઠળ નેક્સ્ટ વર્લ્ડ કપ માટે ટીમને તૈયાર કરી શકે એવા કેપ્ટનની જરૂર હતી અને ગૌતમ ગંભીરના જે થોટ પ્રોસેસમાં છે એ સૂર્યકુમાર યાદવ પરફેક્ટલી શૂટ થાય છે. સૂર્યકુમાર યાદવની લીડરશિપની વાત કરું તો સૂર્યકુમાર યાદવે IPL લેવલે ટીમને બહુ ઓછી લીડ કરી છે. મુંબઈ ઇન્ડિયન્સમાં કદાચ એકાદ બે મેચમાં કરી હશે પણ સૂર્યકુમાર યાદવે મુંબઈની ક્રિકેટ ટીમને વિજય હજારે ટ્રોફી, રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લીડ કરેલી છે અને અત્યારે વર્લ્ડના નંબર 1 ક્રિકેટર છે, બેટ્સમેન તો ખાસ કરીને. તો સૂર્યકુમાર યાદવને એટલા માટે જ પસંદ કરવામાં આવે છે કે કન્સિસ્ટન્ટ એક એવો ક્રિકેટર કે ટીમને મેદાનમાં કેપ્ટનશિપ કરે અને મેદાનની બહાર લીડરશિપ કરે એવા ક્રિકેટર તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે અને વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલને પસંદ કરવામાં આવ્યા છે કારણ કે BCCI અને આપણી ઇન્ડિયન ક્રિકેટની જે થોટ પ્રોસેસ છે, જે થિંક ટેન્ક છે એ વિચારે છે કે ભવિષ્યના લીડર તરીકે શુભમન ગિલને ગ્રૂમ કરવામાં આવે. એટલા માટે શુભમન ગિલને વન ડે એઝ વેલ એઝ T20ના વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે. ટીમની જો હું વાત કરું તો એમાં પણ ગૌતમ ગંભીરનું વિઝન રિફ્લેક્ટ થઈ રહ્યું છે કે રોલ સ્પેસિફિક સિલેક્શન કરવામાં આવ્યું છે કે જેમ કે ટોપ ઓર્ડરના બેટ્સમેનનું સિલેક્શન થાય, મિડલ ઓર્ડરના બેટ્સમેનનું સિલેક્શન થાય, લોઅર મિડલનું સિલેક્શન થાય અને બોલર્સની રીતે સિલેક્શન થાય. એટલે એ થોટ પ્રોસેસ પણ આ ટીમમાં દેખાઈ રહી છે. તો શરૂઆત કરું તો કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ, વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલ અને બીજા 3 બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવા યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંઘ અને રિયાન પરાગ. હવે રિયાન પરાગનું સિલેક્શન માટે લોકો વિચારે છે કેમ પસંદગી કરવામાં આવી છે, પરંતુ મિડલ ઓર્ડરમાં સારું રમી શકે અને એ પોઝિશનમાં રમી શકે એવા રિયાન પરાગ છે અને એમના ટેલેન્ટ પર વિશ્વાસ કરવામાં આવ્યો છે અને એટલા માટે એમની વન ડે અને T20 બંનેમાં પસંદગી કરવામાં આવી છે. એટલે 5 બેટ્સમેન થયા, 2 વિકેટ કીપર તરીકે જે રીતે રિષભ પંતે કમબેક કર્યું છે અને એમનું તો કોઈ ઓપ્શન જ નથી. એટલે રિષભ પંત અને સાથે સાથે સંજુ સેમસન જે કન્સિસ્ટન્ટલી સારું પ્રદર્શન કરતા આવ્યા છે તો એવા 2 વિકેટ કીપર તરીકે પસંદગી કરવામાં આવી છે. પછી 4 ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યાને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. શિવમ દુબે એટલે 2 પેસ બોલિંગ ઓલરાઉન્ડર અને 2 સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની જે જગ્યા ખાલી પડી છે એની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને પસંદ કરવામાં આવ્યા છે અને 4 બોલર્સની પસંદગી થઈ છે જેમાં રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ અને જે લેફ્ટ આર્મ પેસ બોલર છે આપણા જે વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે એવા અર્શદીપ સિંહની પસંદગી કરવામાં આવી છે. એટલે કે આ જે ટીમ જે છે એમાં ગૌતમ ગંભીરનું વિઝન દેખાઈ રહ્યું છે અને એમાં સૂર્યકુમાર યાદવનું જ્યારે વિઝન ઇન્ફ્યુઝ થશે તો એક નવી ટીમ ફોર્મ થશે અને ઇન્ડિયન ક્રિકેટ ટીમને ફોરવર્ડ લઈ જશે. અને ખાસ કરીને 2 પ્લેયર્સ બાબતે થોડું આપણને થાય કે કેમ પસંદ નથી થયા એવા ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્મા બાબતે આપણને થોડું થાય એવું છે, પરંતુ એ બંનેની જગ્યા ટોપ ઓર્ડરમાં ક્યાંય બનતી નહોતી અને એટલા માટે એ બંનેને અત્યારે
સ્કોડમાં નથી લેવામાં આવ્યા, પરંતુ એમને હંમેશા ટીમની સાથે અને ટીમની પેરીફેરીમાં રાખવામાં આવશે અને જ્યારે ટીમને જરૂર હશે ત્યારે એમને પણ ટીમમાં લેવામાં આવશે. એટલે આ રીતે ગૌતમ ગંભીરના વિઝન સાથેની આ ટીમ છે અને આપણે આશા રાખીએ કે આ ટીમ અદ્ભુત પ્રદર્શન કરે અને જે રીતે આ વખતે વર્લ્ડ કપ જીતે આપણે 10 વર્ષ પછી, આપણે આશા રાખીએ કે હવે એ 10 વર્ષ રાહ ના જોવી પડે અને ગૌતમ ગંભીર આપણી ટીમને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બનાવે. તો આ હતો મારો વિડીયો ઇન્ડિયન ક્રિકેટ ટીમની T20 બાબતે. આપણે મળીએ